બસ પછી કહીશું મારવાલા હાથ શ્રી વલ્લભા સવારે લોકોએ નાસ્તો કર્યો છે. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્યામ ને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ દાવ દયાળ શ્રી નવनीत प्रियालाल गोकुल के चंद मदन मोहनलाल प्यारे की जय विमल कुंड की जय. अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय શ્રી કૃષ્ણ. આપણે ક્યાં આવ્યા છીએ? કાલે આપણે ગોકુળથી તમે બધા ચિંતામણી મહાદેવ, બ્રહ્માંડ ઘાટ, વલ્લભ ઘાટ, રમણ રેતી અને ઘણા દાવજી ગયા હશે, પણ 4 વાગે દર્શન બંધ થઈ જાય એટલે પહોંચાણું હશે, ગયા હશે, બાકી અમારી જેમ પાછા આવ્યા હશે. હવે મારે જે કહેવું ત્યાં જ આ બધાની લીલાઓ ઘણી બધી, પણ એક મિનિટમાં એટલે કહી દઉં કે જ્યાં ગયા હોય તેનું મહાત્મ્ય જાણીએ તો એનો ભાવ આપણા ઉપર વધી જાય. હવે તમે લોકો બ્રહ્માંડ ઘાટ ગયા, ત્યાં ઠાકોરજીએ માટી ખાધી હતી, બરાબર છે? હવે આ ભાગવતની લીલા છે. ઠાકોરજીએ માટી ખાધી. મૈયાએ પૂછ્યું, દાઉભાઈએ કીધું, માં તારો લાલો તો માટી ખાય છે. સખાઓને પૂછ્યું, આ સાચું બોલે છે? એ કે હા માં, આમ કરીને મોઢા મૂકતો, તમે જોઈ ગયા. ત્યારે કાંઈ સીસીટીવી કેમેરા નહોતા. માએ પૂછ્યું, સચી સચી બોલ, માટી ખાઈ ક્યાં? ઠાકોરજી કે ના. હવે જો બ્રહ્મ ખોટું ન બોલે તો ઠાકોરજીએ માટી ખાધી હતી કે નહોતી ખાધી મારા વાલા? તો કેમ ઠાકોરજી ખોટું બોલે છે? અંદર જે પધાર્યા હતા વ્રજના બાળકો, જો કેવું સરસ સત્સંગ બધાએ બરાબર પચાવ્યો છે, મને આનંદ આવે છે. ઠાકોરજીએ માટી પોતાના માટે નહીં, અંદર જે પૂતના એ મારતી મારતી આવી હતી અને 16,000 બાળકો હતા એ લોકો માટે ઠાકોરજીએ માટી ખાધી હતી. આના ઘણા બધા કારણો છે, પણ ખાલી એક કારણ એટલે કે આપણે અત્યારે બધું 1 કલાકમાં પૂરું કરવું છે, પછી ટાઈમ મળશે. કારણ કે કામવનમાં એટલું બધું જોવાનું છે, એટલા બધા દર્શન છે કે અમે લીલી પરિક્રમા આવીએ તો 3 દિવસ ઓછા પડે. એટલે આજે આખો દિવસ આપણે તમારામાં જેટલું સામર્થ્ય હોય એટલું દોડજો, અમારામાં તો નથી. તો ઠાકોરજીએ જોયું ચારે બાજુ, એ કે કોઈ જોતું નથી, ધીમે થઈને માટી મૂકી મોઢામાં. નારદજી જોઈ ગયા. ઠાકોરજી કે રજમાં શું છે બધા મોઢામાં મૂકતા હશે? નારદજી આવ્યા, પ્રભુ કેવી લાગી? એ કે મને તો આમાં કાંઈ મજા ન આવી કે. ત્યારે નારદજીએ કહે, પ્રભુ આ રજ મોઢામાં મૂકીને સ્વાદ લેવો હોય ને તો ભગવાન બનીને નહીં, ભક્ત બનીને લો. આપણે બધા ભક્ત બન્યા છીએ એટલા રજનો પ્રભાવ. હમણાં એક દીકરીને કરડી ગયું પેલું જીવડું, એવી રોવે, ક્યાં ગઈ? હમણાં હોય તો બતાવું. આપણે આવ્યા ત્યારે મેં કીધું કેમ રડે છે? એ કે જીવડું કરી ગયું ને આમ આમ થઈ ગયું. રજ લગાડી રાજી થઈ ગઈ, હસવા માંડી. આ રજનો પ્રતાપ છે. આજે અમે આવ્યા ત્યારે અમને ખબર હતી કે અમે 10 ડગલા નથી ચાલી શકતા. રોજ રજ લગાડી દઈએ. હવે તું જાણ, હવે અમારી ચિંતા નથી. તો ત્યાં બ્રહ્માંડ વિહારી છે, યમુનાજી છે,
અને ઠાકોરજીએ માટી ખાધી એ લીલા. પછી વલ્લભ ગયા. વલ્લભઘાટનું ગુસાઈજી છે ત્યાં, અરે ગોકુળનાથજી છે. પછી તમે ગયા હશો બધાય ચિંતામણી મહાદેવ. ઠાકોરજી જ્યારે માં ગુસ્સો કરે ને રીસાઈ જાય તો ક્યાં આવતા ખબર છે? ચિંતામણી મહાદેવ પાસે. તો માને કેવી ચિંતા થાય કે લાલો ક્યાં ગયો, કીધા વિનો ગયો, કઈ બાજુ ગયો હશે, ગિરિરાજી ગયો હશે કે યમુનાજી ગયો હશે, ખોરમાં ગયો હશે કે સરોવર પર. અને ત્યારે માં ચિંતામણી મહાદેવ પાસે આવે અને વિનંતી કરે, મારો લાલો જલ્દી મળી જાય એવું કરી દ્યો ને મારા વાલા. ત્યારે મહાદેવ કે તારો લાલો તો મારા ઉપર કૃપા કરવા અહીંયા આવે છે. તને લાગે છે કે તારો લાલો તને છોડી, માં તને છોડીને તારો લાલો ક્યાંય જાય નહીં. તો માની ચિંતા મુક્ત કરવા મહાદેવે એવી લીલા કરી કે ઠાકોરજી સંતાયા હતા ત્યાંથી દોડતા આવીને માને વળગી ગયા તો ચિંતા દૂર થઈ. તે મહાદેવનું નામ શું? જયેવા બધાય. પછી રમણ રેતીમાં જયેવા, ત્યાં રમણ વિહારી છે. અને બધાય ઓલું ઘરે કર્યું હશે, કર્યું હતું ને. આ ઘર તમે કયું કરો છો મારા વાલા? તમે જ્યારે ગોલોકમાં જાઓ ત્યાર માટેની તૈયારી છે. આ લૌકિક ઘર તો આજે બાર તકતી હોય, ઈલાબેન દેસાઈ ને રીખવ દેસાઈ આ લીલામ પહોંચી ગયા. 40 દિવસ થાય એટલે મારો દીકરો એક તકતી કાઢીને લખે આકાશ દેસાઈ, તૃપ્તિ દેસાઈ. ખરું કે ખોટું? તો આ ઘર મારું છે ના. આપણે અત્યારે આવ્યા છે ને ધર્મશાળામાં કે હોટેલમાં, એટલે જરાક ત્યાંથી આ બોલું ઉખડી ગયું ને એટલે મેં આમને કીધું આ જો વાગે નહીં હોય, ઉખડી ગયું છોલાને કેવું છે. તો મારા મિસ્ટરે શું કીધું, હવે 2 દી રહેવું છે ને હું ભેજા મારી કરવી. તો આપણે બધા અહીંયા ભાડે રહેવા આવ્યા છીએ. અહીંયા તો ખબર છે કે 10 દી ભાડે છીએ, પણ અહીંયા હવે કેટલું રહેવાનું ભાડાની ખબર. આ ભાડું નક્કી કર્યું છે ભગવાને કે 3 વાર ભજન ને 1 વાર ભોજન. આપણે સમજાવું? આપણે કેવા હોશિયાર. પણ ભગવાનને એ ગમે ઠાકોરજીને કે કાંઈ વાંધો નહીં, 3 વાર ભોજન કરીને 1 વાર તો ભજન કરીશ ને. પણ આપણે કહીએ તમે કેમ ઠાકોરજી પુશ નથી કરાવતા? ઈલાબેન એ વાત તો કરતા જ નહીં, તમારી પાછળ પડી ગયા છે. તોય હું તો બીજી વાર મળે તો પાછું પૂછું કાંઈ વિચાર કર્યો, અને પછી પુષ્ટ કરાવે એટલે મારા ઘર રાજી થતા આવે. મારા મિસ્ટર કહેતા હતા ભલે તમે પાછળ પડી ગયા, ઠાકોરજી તમારા ઘરે આવ્યા. તો આપણે બધા ભાડાના ઘરમાં રહીએ છીએ તો ચિંતા નથી કરતા કે એસી ઉપર ધૂળ પડી છે કે લાઇટનો બલ્બ હોય. ધર્મશાળામાં ચિંતા નથી કરતા. તો અહીંયા ભાડે રહેવા આવ્યા છીએ, હું કામ ભેગું કરીએ છીએ જે ભેગું નથી લે. અહીંયા બધું કેવું ગમે, ઘરે જઈને પાછા પૂછીએ મારી ફિક્સ ને કેટલી વાર છે, એમાં હું કાંઈ બાકાત નથી. પણ પ્રભુ ઘરમાં હોય અને સત્સંગ કરતા હોઈએ તો ધીમે ધીમે આસક્તિ ઓછી થાય ને. ઇલાયચીનો ફોતરો. હવે વાત કરતા હતા રમણ રેતીની. એમાં ગુલાબ છડીના દર્શન થાય. ઠાકોરજી જ્યારે કોઈ વસ્તુની જીદ કરે અને મળે નહીં તો અહીંયા આવીને આળોટે. શું કરે? તો રમણ રેતીમાં આપણે બધા શું કરીએ છીએ? કારણ એ રજ એ લીલા સારસ્વત કલ્પમાં હતી નહીં, અત્યારે પણ એટલે આળોટીએ છે મારા વાલા, એટલે આળોટીએ છે. ગુલાબ છડીના દર્શન સામનેજી મળવા આવ્યા હોય અને આળોતતા હોય તો પ્રભુ એમને છોડે તો એ રજ
જેનાથી ને નીચે ન બેસાતો એ તમે માર્ક કરજો. આળો છે તો ખરા જ કે નહીં? તો રમણ રેતી ઘણી બધી લીલાઓ, પણ મારે એક મિનિટમાં જ કેવી છે. પછી દાવજી ઘણાય જય એવા કે નહીં મારવાલા? જય એવા એ જોરથી બોલે છે ને, બિચારાને દર્શન બંધ થઈ ગયા, મારે જેમ ધીમેથી બોલે. કાંઈ વાંધો નહીં, બીજી વાર પાછું ફેબ્રુઆરીમાં આવીએ ત્યારે પાછું દાવજી પહેલા જાશું, ત્યારે આ બધા નહીં લઈ જાય આપણો. નાના હોય ને આપણે કાંઈ ભાગ હોય ને ન આવે ને એટલે આપણી માં આપણને એમ કે કાલે તો છે ને તને જ બધું દેવાનું, આ નથી દેવાનું. એવું એક કીર્તન છે. સવારે ઠાકોરજીને સ્નાન કરમોદક માખણ મિસરી લે, કુંવર કે સંગ ડોલત નંદરાની, મિસ કરી પકડી નવાયો ચાહત, બોલત અમૃત બાની, ખીલોના એક તાત ઝુલાએ, બલજવું નહીં જાની. બહુ સરસ છે. ઠાકોરજી સ્નાન નહોતા કરતા તો માએ હાથમાં લડ્ડુ લીધા. ઠાકોરજીને બહુ ભાવે. ઠાકોરજી કહેતા લાડોય નથી જોઈતો, મારે નાવું જ નથી, મારા વાળ બહુ તું ખેંચસ, રોજ મને શું કામ વાળ ધોઈ દેશ, નથી નાવું. માં સમજી ગયા કે આજે જીદે ભરાણું. પણ લાલાના માં હતા ને, ધીમેકથી કાનમાં કે અહીંયા હું એક વાત કહું. એ કે શું? એ કે તારા બાબા મથુરા કર ચૂકવવા ગયા હતા ને, એટલા સરસ ખીલોના લઈ આવ્યા છે. દાવજીને હજી કીધું તારે જે જોઈએ પેલા લઈ લે, પણ હાલ તને સ્નાન કરાવું. ઠાકોરજી કે મારે તારા ખીલોના ન જોઈતા. અને માં એને જે સ્નાન કરાવે છે એ લીલાની વાત મેં 1 મહિના પહેલા કરી છે, એટલે તમે બધાય સાંભળી છે. હવે દાવજીમાં દર્શન કર્યા, બાજુમાં રેવતીજીના કર્યા ને મારવાલા. કેવું છે આ? દાવજી ત્યાં તળાવમાં હતા. હવે શ્રીજી બાવાનો 56 ભોગ પેલો કર્યો, તો ઠાકોરજીનો 56 ભોગ કર્યો. તો દાવજી તળાવમાં હતા તો ગોકુળનાથજીને આવીને સ્વપ્નમાં કહ્યું, વલ્લભ. ગોકુળનાથજીનું બીજું નામ શું હતું? એ ક્યાં આવે છે? 9મા વલ્ભાખ્યાનમાં. શું આવે છે? તાત તણો પ્રતિ આવે છે કે નહીં? ભૂખ લાગી છે કે ઊંઘ આવે છે? સાંભળવું છે ને, કાંઈ તકલીફ નથી. તો ગોકુળનાથજીને કહ્યું, વલ્લભ મને પ્રગટ કરીને જ્યાં તમે કાનાનો 56 ભોગ કર્યો તો મારો હાંડો કરો. તો પેલો હાંડો ગોકુળનાથજીએ તળાવમાંથી સ્વરૂપ લઈ પ્રગટ કરી અને અહીંયા પાટ બેસાડ્યા. ક્યાં? દાવજીમાં. તો આજની તારીખમાં ત્યાં હાંડો આવે છે. કરી આવ્યા ને બધા દર્શન. હવે વિશેષ નથી કેવું. હવે કામવનમાં પહેલા આપણે ક્યાં ગયા? ગોકુળચંદ્રમાજી ગયા ને. હવે ત્યાં રોજ કેમ 9:30 બંધ થઈ જાય દર્શન? બધાને ખબર છે, વારંવાર કહ્યું છે એટલે કહેતી નથી. ખબર છે ને બધાને? નો ખબર હોય બીજાને કહી દેજો. પછી મદન મોહનજી, સામનેજી સહિત, એની બધાને ખબર છે ને. આમ ધીમેથી હાક્યો એટલે મને એમ થાય કે નથી ખબર. હું સમજી ગઈ થોડુંક એટલે કે ઈલા આંટી થોડુંક તો કહેવાના નથી. જો ગોકુળચંદ્રમાજીનું સ્વરૂપ યમુનાજીમાંથી માવનની ક્ષત્રાણીને 4 સ્વરૂપ મળ્યા. ગોકુળચંદ્રમાજી, નવનીત પ્રિયાજી, લલિત ત્રિભંગી ને લાડલેસજી. એમાંથી ગોકુળચંદ્રમાજી કોના માથે પધરાવ્યા? નારાયણદાસ બ્રહ્મચારી. એ કુંવારા હતા, બ્રહ્મચારી હતા. તો એકવાર શ્રૃંગાર કરતા હતા તો શેરો ધરવા ગયા ને તો ગોકુળચંદ્રમાજી હાથ પકડી લીધો. મેં શેરો નહીં ધરુંગા, તું કુંવારો છે એટલે તે કોઈ દી શેરો ધર્યો નથી, એટલે હું પણ શેરો. કેવો ભક્તને પ્રેમ કરે છે મારા વાલા. આ પુષ્ટિ પુરુષોત્તમ જ કર્યો, બીજાનું મારે કાંઈ કહેવું નથી. એ ગોકુળચંદ્રમાજી રાસનું સ્વરૂપ.
હવે એકવાર એવું બન્યું કે ત્યાં દેવકીનંદનજી મહારાજ શ્રી નામમાં ભૂલ થતી હોય તો માફ કરજો, બહાર પોઈડા હતા અને રાત પડી તો બધાય ઠાકોરજી બહાર નીકળ્યા. કોણ? ગોકુળચંદ્ર અને બધી ગોપીઓને વસ્ત્રો ને શિંગાર ને જાંજોર ને જે તો આમ જોઈએ જ રાખે. અરે આટલા ગોપીને આ બધા અંદર. સવારે બ્રહ્મ મુહૂર્તમાં બધાય પાછા આવ્યા. ધીમેકથી વહુજીને જગાવીને કહ્યું, બહુજી આસે જલ્દી રાજભોગ આએંગે. વહુજીએ પૂછ્યું કેમ? તો કે રોજ ઠાકોરજી રાસ રમવા જાય છે, આખી રાત રાસ રમે છે, એટલે એમને સવારે જલ્દી રાજભોગ આરોગે તો પોઢી જાય તો વિશ્રામ મળે ને મારવાલા. સમજાયું બધાયને? એટલે રાજભોગ 9:30 વાગ્યામાં આવી જાય. ત્યાં બીજા બધા ઘણા સ્વરૂપ બિરાજે છે, બાલકૃષ્ણજી, મદન મોહનજી, પણ એ બધાને લીલા કહેવા બેસું તો સાંજ પડી જાય. પછી બાજુમાં આવ્યા મદન મોહનજી. યજ્ઞનારાયણ ભટ્ટે જ્યારે યજ્ઞ કર્યો ત્યારે એમાંથી ને જે સ્વરૂપ સ્વયંભૂ પ્રગટ થયું એ કયું? અને શું કહ્યું? ભટ્ટજી, તમારા કુળમાં 100 સોમ યજ્ઞ પૂરો થશે ત્યારે હું સાક્ષાત પ્રગટ થાય. યજ્ઞનારાયણ ભટ્ટે 5 કર્યા, ત્યાર પછી ગંગાધર ભટ્ટે 32 કર્યા, ત્યાર પછી ગણપતિ ભટ્ટે 28 કર્યા, ત્યાર પછી વાલમ ભટ્ટે કર્યા 5, પછી આપણા લક્ષ્મણ ભટ્ટે કર્યા અને 100 પૂરા થયા. એટલે સાક્ષાત આપણા વલ્લભનું પ્રાગટ્ય. મદન મોહનજી અગ્નિકુંડમાંથી યજ્ઞમાંથી પ્રગટ થયા હતા, એટલે આપણા વલ્લભ પણ યજ્ઞમાંથી અગ્નિમાંથી ને પ્રગટ થયા. બોલો વલ્લભા. એટલે સાક્ષાત આપણા વલ્લભ વસ્તુતઃ કૃષ્ણ એ સ્વરૂપ આયા મદન મોહનજીનો. કોના માથે બિરાજે છે? ઘનશ્યામજી, સપ્તમલાલજી. અને ગોકુલચંદ્રમાજી કોના માથે? પંચમલાલજી, રઘુનાથજી. અત્યારે વિકી બાવા ઉપર. તો ત્યાંથી આપણે બધા ક્યાં ગયા? વિમલકુંડ ગયા હતા. કેટલા ગયા હતા? ઠાકોરજી અહીંયા ખેલતા, ગાયો ચરાવતા, અને પછી એવા રોજથી ને પેલા થઈ જાય અને એ કુંડમાં સ્નાન કરીને વિમલ એટલે પાછા સરસ થઈ જાય. એટલે કુંડનું નામ શું પડ્યું? વિમલ કુંડ. અને વિમલા દેવીના મનમાં એવી સતત પેલી રહેતી કે પ્રભુ રાસમાં બધાને બોલાવે છે, મને બોલાવતા નથી. અને પ્રભુએ કૃપા કરી તો ત્યાં વિમલા દેવીને દર્શન કર્યા, પછી સરોવરના દર્શન કર્યા. બધા તીર્થો વ્રજમાં આવ્યા, પણ પુષ્કર કે હું તો બધાનો રાજા. પુષ્કર આવ્યા નહીં. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં. ઠાકોરજી આ વિમલ કુંડ તૈયાર કર્યો અને કહ્યું કે પુષ્કરમાં 7 વાર જે સ્નાન કરો અને જે પુણ્ય મળે એ અહીંયા 1 વાર કરો તો